કેમ છો ધોરણ 12 ના વિદ્યાર્થી મિત્રો? જે લોકોનો ટાર્ગેટ બોર્ડ એક્ઝામ 2024 ને ક્રેક કરવાનું છે એના માટે યોદ્ધા સિરીઝ 2024 જોરદાર આઈએમપી લઈને આવે છે. તમને બધાને ખબર હશે સેક્શન વાઇઝ આઈએમપી આપણે શરૂ કરી દીધા છે. 12 કોમર્સ હોય, 12 સાયન્સ હોય કે 12 આર્ટ્સ હોય, દરેક લોકો માટે આપણે વિડીયો લાવીએ છીએ. અને આજે જે લોકો એસપીસીસી ની પરીક્ષા આપે છે મારા ભાઈ, એસપીસીસી માટે ઘણી બધી કોમેન્ટ હતી કે એના આઈએમપી આપો. ફાઇનલી આજે એના માટે સેક્શન એફ કે જેટલા બી પત્ર લખવાના છે, જેટલી અરજી છે એના માટે આજે ફાઇનલી હું તમારી સામે આવી ગયો છું. સેક્શન એફ 100% તમારો કવર થાય એના માટે મોસ્ટ આઈએમપી લઈને આજે આવી ગયો છું. તો જે લોકો વિદ્યાર્થીઓ નવા છે લાઈક કરી નાખજો, કારણ કે એચઆરએસ રમેશ તમારા માટે કામ કરે છે. બાકી શરૂ કરીએ આપણે ટાઈમ બગાડ્યા વગર એસપીસીસી ના મોસ્ટ આઈએમપી. સૌથી પહેલા સેક્શન એફ છે કે જે આખો સીસી માંથી આવે છે, કે જે તમારે લખવાના શું હોય છે? ખાલી પત્ર. ચેપ્ટર 1, ચેપ્ટર 2, ચેપ્ટર 3, ચેપ્ટર 4 ને ચેપ્ટર 6. સીસી માંના આ ચેપ્ટર જે છે કે જેમાં ચેપ્ટર 1 માંથી 1 હોય છે, ચેપ્ટર 2 માંથી 2, ચેપ્ટર 3 માંથી 2, ચેપ્ટર 4 માંથી 1, ચેપ્ટર 6 માંથી 1. આટલા ક્વેશ્ચન નીકળે છે. એટલે તમે ખાલી ક્વેશ્ચન ગણો 1, 2, 3, 4, 5, 6 ને 7. 7 ક્વેશ્ચન છે. તમારે લખવાના કેટલા છે? ખાલી 5 ક્વેશ્ચન. 7 માંથી તમારે 5 લખવાના છે. આજે હું જેટલી બી વસ્તુ કહું છું ખાલી જોતા નહીં, જેટલી બી વસ્તુ હું બોલું છું દરેક વસ્તુ ધ્યાનથી સાંભળજો, કારણ કે જેવું બોલીશ એવું તમારી બોર્ડની પરીક્ષામાં દેખાવાનું છે. એટલે લખતા બી જાજો અને જે કહું છું ને એને ફોલો કરજો. જે કહું છું એને ફોલો કરજો. અને તમે લોકો હવે કંઈક કરીને બતાવવા માંગતા હોય તો યાર હવે ટાઈમ બહુ ઓછો છે. યોદ્ધા સિરીઝની જ્યારે શરૂઆત કરી ત્યારે મેં એક વાત કીધી હતી કે તમે રોજના ખાલી 10 કલાક આપો. એક 10 કલાકનું શેડ્યુલ તમારું હોવું જોઈએ કે એક દિવસના 10 કલાક તમારે વાંચવું જ છે. અને બીજો નિયમ લીધો હતો કે 5 વર્ષના પેપર સોલ્વ કરવા છે. છેલ્લા 5 વર્ષ 2021 થી 2025 ના પેપર સોલ્વ કરવા છે. આ બે વસ્તુ તમે કરી શકતા હોય તો બોર્ડ 2026 તમારી જ છે 100%. તમે જેવું ધાર્યું છે ને એવું રિઝલ્ટ આવશે જ. પણ આ બે વસ્તુ નિયમ લેવો પડશે. જે નથી લીધો તો હવે લઈ લેજો, હવે શરૂ કરી દો, કારણ કે હવે મહેનત કરવાની જરૂર છે. બાકી ચાલો હવે શરૂ કરીએ કે સેક્શન એફ માં કયા કયા આઈએમપી છે. સૌથી પહેલા ચેપ્ટર નંબર 1 કે જે 5 માર્ક્સ માટેના આઈએમપી કેટલા કેટલા છે એ જણાવો. ચાલો જણાવી દઈએ આપણે. પત્ર જ લખવાનો હોય છે સાહેબ. પહેલો પત્ર એવો છે કે પાસબુક ની અંદર થયેલી ખોટી એન્ટ્રી. તમારા પાસબુકમાં કઈ ખોટી એન્ટ્રી થઈ ગઈ છે, પાસબુકમાં કઈ એરર આવી ગઈ છે. ચોપડીના જો ભાઈ, બધા ચોપડીના જ કરી લેવાના. ચોપડીમાંથી આપું છું. બીજું, તમારા બેંકમાં ડીમેટ ખાતું ખોલાવવું છે એના માટેનો તમારે પત્ર લખો છો બેંકમાં. નેક્સ્ટ, તમારા બેંકનું એટીએમ કાર્ડ હોય કે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, કોઈ પણ કાર્ડ છે ખોવાઈ ગયું છે એના અંગેનો કોઈ પત્ર લખવાનો છે કે ભાઈ મારે આ કાર્ડ ખોવાઈ ગયું છે. અને બેંકમાંથી તમે લોન મેળવવા અંગેનો પત્ર લ્યો કે બેંકમાંથી તમારે લોન મેળવો, કે રાજસ્થાનની બેંક છે, પંજાબની બેંક છે, ત્યાંથી લોન મેળવવાની છે, એનું કઈ ચક્કર છે એના માટેનો પત્ર. બાકી પત્ર નીકળે છે ફાઇનલ છે તો આટલા પત્ર છે એ તમારે ધ્યાનમાં રાખી દેવાના. હવે ભાઈ હું એમ કહું છું કે આ બધું તમને લખતા તો આવડે છે. પત્રમાં તમે તમારી વસ્તુ લખી શકો, તમે તમારું જે કઈ બી મંતવ્ય તમે લખી શકો, પણ એનું ખાલી ફોર્મેટ હોય ને, ફોર્મેટ ક્લિયર હોય. ખાલી ફોર્મેટ બનાવતા તમને આવડે ને મારા ભાઈ, સેક્શન એફ એકદમ ઈઝી છે. એસપીસીસી ના વિદ્યાર્થી મિત્રો, તમને ખાલી ફોર્મેટ બનાવતા આવડે તો બધી જ વસ્તુ ઈઝી છે. આ તો ખાલી એના ટાઇટલ છે, એના થીમ થયા. થીમ પરથી તમને લખતા આવડી જાય, કારણ કે હવે આપણે 12માં આવ્યા એટલે આ બધી થીમ છે. તમે એના ઉપરથી કાંઈક ને કંઈક તો લખી જ શકો, પણ તમને ફોર્મેટ મેન છે. ફોર્મેટ એટલે કે ખાલી તમને ફોર્મેટ બનાવતા આવડી જાય ને તમારું કામ પતી જાય. જો તમારી ઈચ્છા હોય કે એસપીસીસી માં પત્ર કઈ રીતના લખવા, સેક્શન એફ માં પૂરા માર્ક્સ કઈ રીતના લાવવા, તો એના માટે ડિટેલ વિડીયો એકવાર લાવી દઈશ. કે જેમાં તમારે 1 માર્ક્સ નહીં કપાય એવા તમને પત્ર લખતા શીખવાડીશ. ઓકે, બાકી વાત કરીએ ચેપ્ટર નંબર 2 ની અંદર 5 માર્ક્સના કયા કયા પત્ર પૂછાય. પહેલું, આવકવેરા અને નિકાસ પરવાનો મેળવવાનો પત્ર. એના માટેનો પત્ર છે. એમાં આવકવેરા તો ખાસ છે ભાઈ. તમારે કોઈને ફરિયાદ કરવી, ભાઈ ફરિયાદ વાળા પત્ર છે ને બહુ પૂછાતા હોય છે. ફરિયાદ વાળા પત્ર છે બહુ અવારનવાર પૂછે, દર વખતે એક તો હોય જ. એમાં કયા કયા હોઈ શકે કે અમારી ભાઈ આજુબાજુ સ્વચ્છતા નથી રહેતી, અમારી આજુબાજુ સ્વચ્છતા રહેતી જ નથી, કે નકરું ગંદુ પાણી આવે છે, નકરા કોઈ કચરા ફેંકી જાય છે, ઉપર વાળો કેળાની છાલ ફેંકી દે છે, એને લીધે અમારે સ્વચ્છતા નથી રહેતી, તો એનો તમારે પત્ર લખવાનો હોય, ફરિયાદ પત્ર. બીજું કે પોસ્ટ ઓફિસમાં કે પાર્સલ સંબંધી કોઈક પત્ર લખવાનો હોય છે. આગળ, વેરા સંબંધી કોઈક પત્ર કે જેમાં ફરિયાદ જ કરવાની હોય છે કે વેરો આમ આવે છે, વેરો તેમ આવે છે, એવી રીતના. અને કંઈક અનિયમિત સેવાઓ, તમને કંઈક અનિયમિત સેવાઓ મળે છે, રેગ્યુલર પાણી નથી મળતું, રેગ્યુલર લાઇટ નથી આવતી, આ રિલેટેડ. એટલે કે નકરી શું કરવાની છે? ફરિયાદ. તો એના ઉપરથી એક પત્ર હોઈ શકે. બાકી આ એક જ ટેલિફોન નંબર ઉપર સમાંતર જોડાણ મેળવવાની અરજી કરવાનો પત્ર, અરજી પત્ર ખાસ. તો અરજી પત્ર પૂછાય. અને એચઆરએસ ની આગળ એવું કહે છે કે તમારી પરીક્ષામાં વિનંતી પત્ર બી દેખાય જ. ઓકે, તમે કોઈકને વિનંતી કરો છો તો વિનંતી વાળા પત્ર બી દેખાય. એટલે તમારી ટેક્સ્ટબુકમાં વિનંતી વાળો પત્ર હોય તો એ કરી લેવાનો છે. ઓકે, બાકી આ અહીંયા આપ્યા છે. હા, મેં તમને એવું કીધું કે ભાઈ થીમ બદલાયા કરે, પણ તમને લોકોને ફોર્મેટ આવડતું હોવું જોઈએ. એટલે ફોર્મેટ માટેનો વિડીયો જોઈને મને કહી દેજો, હું લાવી દઈશ. બાકી આટલી થીમના તમારે એકવાર ખાલી નજર નાખી લેવાની છે. આ થીમમાં તમે શું શું લખશો એ બધું તમે એકવાર ખાલી નજર નાખી દેજો. બાકી આગળ વાત કરીએ ચેપ્ટરમાં 3 ની અંદર 5 માર્ક્સમાં આઈએમપી, તો એની અંદર હું કહું છું કે નોટિસ
100% એક પૂછાય છે, નોટિસ લખવાની ફરજિયાત છે, એક નોટિસ પૂછાય છે. બાકી પરિપત્ર સ્વરૂપે બી આમાંથી ઘણા બધા પૂછાતા હોય છે. હવે પરિપત્રમાં શું હોય તો કોઈને કોઈ કાર્યક્રમ રિલેટેડ પત્ર લખવાનો હોય કે ધારો કે શિક્ષક દિનની ઉજવણી કરી તમારી સ્કૂલમાં, એનો તમે પરિપત્ર લખો. અમારી સ્કૂલમાં વૃક્ષારોપણ કે સ્વચ્છતા અભિયાન માટે કંઈક કર્યું હતું, એનો પરિપત્ર લખો. કે સ્વાતંત્ર્ય દિન રિલેટેડની ઉજવણી છે, એનો કોઈક પત્ર લખો. એટલે પરિપત્ર એક પૂછાય. તો આ રીતના પૂછાઈ શકે. અને મેમા સ્વરૂપે પત્ર, તો એક મેમા સ્વરૂપે પત્ર બી તમારી ટેક્સ્ટબુકમાં આપ્યો છે, એક ખાલી નજર નાખી લેવાની. આ ચેપ્ટર નંબર 3 માટેની વાત કરીએ. ચેપ્ટર નંબર 4 માટેની વાત. ચેપ્ટર નંબર 4 માંથી શું કરી શકાય તો એમાં વીમાની પોલિસી. આ પોલિસી કે વીમા માટેનો પત્ર કઈ રીતના પૂછાય તો કે ભાઈ અમારી પોલિસી છે ને એક્સપાયર થવાની છે, અમારે પાછી રિન્યુ કરાવી છે. એક્સપાયર થવાની છે, પાછી શું કરાવી છે? રિન્યુ કરાવવાની છે. તો આ રિલેટેડ પત્ર પૂછાય. અથવા તો એવો ફોન આવે કે ભાઈ તમારી પોલિસી એક્સપાયર થાય છે અને તમને નવી નવી સ્કીમ કે હવે આવડી નવી નવી સ્કીમ છે, એના માટે મનાવવાનો કોઈ પત્ર આપી શકે. આગળ કે મુદ્દતમાં ફેરફાર, મુદ્દત એટલે કે તારીખોમાં ફેરફાર, સમય મર્યાદા વધારવી છે ઘટાડવી છે, એના માટેનો કોઈ પરિપત્ર. એટલે કે એક પોલિસી રિલેટેડ એક પત્ર તો દેખાય છે. નેક્સ્ટ, વીમા પોલિસીના લાભો મેળવવા માટેનો પત્ર. લાભ મેળવવાનો પત્ર તો મોસ્ટ ટાઈમ ચોપડીમાંથી કરી લેજો. આગળ, દુકાનમાં આગ. આ આગ વાળો પત્ર ભાઈ HRS વાળો સવાલ છે કે આગ લાગી હોય અને તેના દ્વારા તમને ઘણું બધું નુકસાન થયું છે અને નુકસાનની ભરપાઈ કરો કે નુકસાનનો દાવો કરવા માટેનો પત્ર તમારે કોને લખવાનો છે તો કે વીમા કંપનીને લખવાનો છે. તો એક આ પત્ર છે મોસ્ટ ટાઈમ છે ચેપ્ટર નંબર 4 નો. આગળ વાત કરીએ હવે એક સ્લાઇડ છે ચેપ્ટર નંબર 6 કે જેમાંથી મને પત્ર પૂછાય છે કઈ વસ્તુ કરવાની તો આની અંદર તમને વધુ છે ને પીપીટી વાળું જ છે, પ્રેઝન્ટેશન. પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન તૈયાર કરતા સમયે કઈ બાબતો ધ્યાનમાં રાખવાની હોય છે તો એ વસ્તુ યાદ રાખવાની છે. બાકી એક આ મૌખિક અને લેખિત રજૂઆત કરતા સમયે કઈ બાબતો ધ્યાનમાં રાખવાની છે. બાકી HRS ની આગળ વાળું તો એક આ વસ્તુ છે અને એક આ વસ્તુ છે. ત્રીજી વસ્તુ શું કે છે કે કોઈ પણ સ્થળ, હા HRS ની આગળ વાળું છે કે કોઈ પણ સ્થળની તમે મુલાકાત લીધી છે, કોઈ પણ સ્થળની તમે મુલાકાત લીધી છે, એ મુલાકાત અંગેની રજૂઆત કરતો વ્યક્તિગત અહેવાલ લેખન. શું લેખન? અહેવાલ લેખન. તમે કોઈ પણ જગ્યાએ મુલાકાત લીધી છે, કોઈ પણ સારી સ્કૂલમાં ગયા, સારી યુનિવર્સિટીમાં ગયા, કોઈ પણ જગ્યાએ ગયા, તમે એની મુલાકાત લીધી છે, હવે તમારે એનો અહેવાલ રજૂ કરવાનો છે તો અહેવાલ લખતો પત્ર. અને કેમ આવશે મારા ભાઈ? અહેવાલ છે તમે એકવાર મુલાકાત લઈ લીધી છે, એકવાર મુલાકાત લઈ લીધી છે, લેતા નથી, લેતા હોય તો પ્રેઝન્ટ હોય, લેવાના છો નહીં, લેવાના છો તો ભવિષ્ય થાય, પણ તમે લઈ લીધી છે. ધારો કે હું 5 દિવસ પહેલા અહીંયાથી માઉન્ટ આબુ ગયો હતો તો આ મેં માઉન્ટ આબુની મુલાકાત લઈ લીધી છે તો હું કેમાં લખીશ? લઈ લીધી હતી, ભૂતકાળમાં લખીશ ને, તો અહેવાલ હંમેશા ભૂતકાળમાં લખાય. બાકી આ વસ્તુ ચેપ્ટર નંબર 6 ની હતી. બાકી અહીંયા હું તમારા IMP પૂરા કરું છું. બાકી HRS છે તો બધું શક્ય છે મારા ભાઈ. SPCC માં મેં તમને આજે સેક્શન F માં કયા પત્ર પૂછાય, ભાઈ મેન તો એક જ વસ્તુ છે કે તમને થીમ ભલે બદલાય પણ આપણે આખું ફોર્મેટ આવડતું હોવું જોઈએ કે કઈ રીતના હું લખીશ કે મને પૂરેપૂરા માર્ક્સ મળશે. બસ એ તમારું જો પ્રેઝન્ટેશન સાચું હોય, સારામાં સારું હોય તો તમને માર્ક્સ પૂરામાંથી પૂરા મળી શકે. તો આવું પ્રેઝન્ટેશન તમે જોતો હોય તો તમારી સામે લાવી દઈશ. બાકી તમારા માટે યાર 1 નંબર બધા જ IMP ની તૈયારી કરી દીધી છે. 1 નંબર IMP 12 આર્ટ્સ હોય 12 કોમર્સ હોય 12 સાયન્સ હોય બધા માટે હું લાવવાનો છું. એટલે કોમર્સ અને આર્ટ્સના વિદ્યાર્થી મિત્રો ડોન્ટ વરી, તમારા માટે સારામાં સારા IMP ની સગવડ કરી દીધી છે. સેક્શન વાઇઝ IMP આવવાના છે અને કોમર્સ અને આર્ટ્સના વિદ્યાર્થી મિત્રો 3-4 દિવસ પછી ઈચ્છા એવી છે કે તમારી સામે લાઈવ આવું અને આખી રાત 11-12 વાગે શરૂ કરું અને સવારે 3-4 વાગ્યા સુધી લાઈવ લઉં કે જેની અંદર શું કરીશ તો એની અંદર 12 કોમર્સ એક જ લેક્ચરમાં પૂરું, 12 આર્ટ્સ એક જ લેક્ચરમાં પૂરું, એક જ લાઈવમાં પૂરું, એવા IMP આપીશ કે જે તમારી પરીક્ષામાં પૂછાય. તો આવી બધી ઈચ્છા મારી છે. જો તમારો લોકોનો સપોર્ટ હોય તો ખરેખર આપણે કરશું જ. બાકી તમારા લોકોના આટલા સપોર્ટથી આપણે 4000 સમથિંગ પહોંચવા આવ્યા છીએ. મને તો લાગે છે આજે 4000 પતી જાય અને 5-10 હજારની ફેમિલી આપણી જલ્દી જ પૂરી થવાની છે. મને ખબર છે, મને વિશ્વાસ છે કે બોર્ડ પરીક્ષા પતે ત્યાં સુધીનું ખાલી એક ટાર્ગેટ છે કે 10K ની ફેમિલી કરવી છે. જ્યારે બોર્ડ એક્ઝામ 2026 પતે એની પહેલાનો ટાર્ગેટ એવો છે કે 10K ની ફેમિલી કરવી છે. જો તમારો લોકોનો સાથ અને સપોર્ટ હશે તો બિલકુલ આપણે પહોંચશું. બાકી તમારા માટે યાર ભલે એ થાય કે ના થાય, એ માઇલસ્ટોન અચીવ થાય કે ના થાય, 10K થાય, 5K થાય, ભલે 1K થાય, મારો ટાર્ગેટ એક જ છે કે દુનિયાના ખૂણે ખૂણે સુધી બસ ક્વોલિટી એજ્યુકેશન આપવું છે. જે લોકોને ખરેખર જરૂર છે યાર એ લોકો સુધી પહોંચવું છે. કારણ કે જે બેકગ્રાઉન્ડથી અમે આવ્યા છીએ મને ખબર છે કે જ્યારે મારે જરૂર હતી ત્યારે મને સાથ આપવાવાળું નથી. જ્યારે મારે 10મા અને 12માની પરીક્ષા હતી ને ત્યારે મને સાથ આપવાવાળું નથી. અને એ દિવસોને જ્યારે યાદ આવે છે ને ત્યારે મને થાય છે કે હવે કંઈક કરીને બતાવવું છે. કારણ કે શિક્ષક બનવાનું સપનું મેં આજથી 5 વર્ષ પહેલા લીધું હતું. આજથી 5 વર્ષ પહેલા જ્યારે મેં 12માની એક્ઝામ પતી ત્યારે મેં નક્કી કર્યું હવે મારે 12મા વાળાને ભણાવવું છે. આવું મેં ત્યારે નક્કી કર્યું હતું આજથી 5 વર્ષ પહેલા. આજ તો કોલેજ બધું પતી ગયું છે અને મગજમાં ગોલ એક જ ફિક્સ છે, એક ટીચર અત્યાર સુધી ચાલે આવે એવા ટીચર નહીં પણ કંઈક રિવોલ્યુશનરી ટીચર કંઈક કરીને બતાવવું છે. વિદ્યાર્થીઓને એકદમ સર ટીચર જેવું એકદમ ફ્રેન્ડલી લાગીને એવું કંઈક કરીને બતાવવું છે અને HRS એવું કરીને બતાવશે. જો તમારો સાથ અને સપોર્ટ હશે તો એક દિવસ પાક્કું HRS એક એજ્યુકેશન લાઈનમાં
સમથિંગ બિગ. કાંઈ નહીં, આવું આપણે બધું કરશું જ. પણ તમારી બોર્ડ 2024ની સારામાં સારી એક્ઝામ જાય એના માટે હું HRS રમેશ તમારી સાથે છું. બાકી બોર્ડના એક્ઝામના દિવસે પણ આપણે લાઈવ લાવીને તમને એવા MP આપશું જે અમારી પરીક્ષામાં પૂછાય. બાકી મળીએ છીએ નવા લેક્ચરમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. અને યોદ્ધા સિરીઝ વિશે તમારો કંઈક ખ્યાલ હોય તો કોમેન્ટ સેક્શનમાં લખતા રહેજો. બાકી મળીએ છીએ નવા લેક્ચરમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.